આજે આવશે જયરેશભાઈ આહિર જેલની બહાર, કારણ કે આજે કોર્ટની અંદર થવા જઈ રહ્યો છે ફેસલો. જે આ મિત્રો વાત કીધો આજનો દિવસ એટલે કે સુનાવણીનો દિવસ ને આજે મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક કોર્ટની અંદર જયરેશભાઈ આહિરને લઈ જવામાં આવશે અને કોર્ટ શું કરે છે સૌથી મોટો ફેસલો. કારણ કે તમને બધા લોકોને ખબર છે કે જયરેશભાઈ આહિર દ્વારા જામીન અરજી મૂકવામાં આવી છે. તો આજે જયરેશભાઈ આહિરને ક્યાંક ને ક્યાંક કોર્ટની અંદર મહુવા કોર્ટની અંદર લઈ જવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક ફેસલો કરવામાં આવશે. આ જાણકારી મિત્રો ક્યારે આવવાની છે તમને બધા લોકોને જણાવવા જઈ રહ્યો છું. શું આજે જયરેશભાઈ આહિર આવી શકે છે જેલની બહાર? તમને બધા લોકોને પલે પલની અપડેટ જણાવતો રહેવાનો છું. ખાસ કરીને સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી નાખજો. હવે તમે બધા લોકો જાણતા હશો કે મિત્રો છેલ્લા 10 થી 15 દિવસથી જયરેશભાઈ આહિર જેલની અંદર બંધ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની સાથે મિત્રો વાત કીધું છે એ રીતે ટોટલ મિત્રો 14 લોકો હતા. 14 માંથી ક્યાંક ને ક્યાંક 8 લોકોને જામીન મળી ગયા હતા અને જયરેશભાઈ આહિરની જામીન અરજી મૂકવામાં આવી છે. હવે આ જામીન અરજીની અંદર આજે મહુવા કોર્ટની અંદર થવા જઈ રહ્યો છે ફેસલો. આ ફેસલો મિત્રો બપોર પછી થવા જઈ રહ્યો છે. ક્યાંક ને ક્યાંક આમની અંદર જયરેશભાઈ આહિર ક્યાંક ને ક્યાંક છૂટી જશે, શું મિત્રો જેલની અંદર રહેશે, જામીન મિત્રો મંજૂર થશે કે જામીન ના મંજૂર થશે, જે પણ આવશે તમારા સમક્ષ જાણકારી પહોંચાડતો રહીશ. કારણ કે તમે બધા લોકો જાણતા છો કે જે રીતે મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક જયરેશભાઈ આહિર જે મિત્રો વાત કીધું હુમલાખોરની અંદર તેમનું નામ આવ્યું હતું અને ક્યાંક ને ક્યાંક તેમને જેલની અંદર નાખવામાં આવ્યા હતા. હવે ક્યાંક ને ક્યાંક તમે બધા લોકોએ જોયું કે જે રીતે આ પ્રક્રિયાની અંદર કોળી સમાજના લોકો મેદાનની અંદર હતા, કોળી સમાજના લોકો ક્યાંક ને ક્યાંક લડી લેવાના મૂડમાં હતા. કારણ કે તમે લોકોએ જોયું કે નવનીતભાઈ ઉપર હુમલો થાય છે ને, આ બધા મામલે ક્યાંક ને ક્યાંક નેતાઓ હોય કે કોળી સમાજના લોકો હોય, આ બધા જ મેદાનની અંદર આવ્યા હતા. હવે ખાસ કરીને આજનો દિવસ એટલે કોર્ટનો મિત્રો વાત જે પણ ફેસલો આવશે ક્યાંક ને ક્યાંક સૌથી મોટો ફેસલો આવશે. તમારા સમક્ષ જાણકારી પહોંચાડતો રહીશ. તો ભાઈઓ સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી રાખજો. વિડીયોને બંને એટલો શેર કરવાનો છે જેથી તમારા સમક્ષ આવીને જાણકારી પહોંચાડતો રહો અને તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક મિસ ન કરતા રહો. આ તો આજનો વિડીયો ગમે તો શેર કરો. આપણે એક નવો વિડીયો મળીએ ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.